મારા હસબન્ડે છે ને જલ્દી મરવાની દવા ચાલુ કરી છે. જોવી છે તમારે? દેખાડો તો. આમાં દુખી હોય બિચારા, એને મરવું હોય તો લાગ આવે ને. હું બહુ દુખી છું. જો આ દુખી છે. જો માવા હારે વાતો કરતા જાય કે હું દુખી છું, દુખી છું, દુખી છું, જોતા જાય, વાતો કરતા જાય. પછી એમ કે લે હું તને ખાઈ જાઉં, મને જલ્દી અસર કરજે, એમ ને. કાલે તું તારે ગમે એટલે આને છે ને આપણે કંઈ પરવા નથી. એને હું એ મરી જાય તો એને તો છુટકારો આવે. આપણે બળતરા છે ને, વાહે રખડી આપણે જાય, કાંઈ ચિંતા છે? જો બાયુની કાંઈ ઉપાધિ છે એટલે તમને કાંઈ શરમ નથી આવતી? હે આમ કાંઈ તમને દયા જેવી જાત છે કે આ હું મરી જાય તો વાહલાવાળાનું શું થશે એમ? કે પછી કામ કરતા આળસ અડે છે એટલે માવા ચાલુ કરી દીધા? હા, એવું જ લાગે છે ને. દુકાનવાળા, માવાવાળા, દુકાનવાળાને બળતરા વધી જાય. માવા કેટલા વેચાતા બંધ થઈ જાય ખબર છે? ઓલાને કેટલી ખોટ આવશે બિચારાને. ઓરિજિનલ માવો ખાધો કે ડુપ્લિકેટ? એમાં હમણાં તો છે ને પ્લાસ્ટિકની હોપારી નીકળી. તમારે કોઈ પ્લાસ્ટિકનું નીકળ્યું અને કાગળ તો પ્લાસ્ટિકનું હતું જ તે. સોનો પ્લાસ્ટિકનો નીકળ્યો કે નહીં? એનો નીકળ્યો ગહવાનો સોનો, ગહવાનો નો સોનો હોય તો એ ખવડાવી દે. આ હારો છે પાવડર ને ડબ્બામાં વાંસ આવે છે સુગંધની. તને આ લોકો એ ખાઈ જાય એમ છે, ડોયો કરી માવામાં નાખી. હા, ખાઈ જાવ ને. માવાવાળાને માવો ખાવો ગમશે પણ આપણે એમ કહીશું કે લ્યો થોડીક ફાકી પી જાવ કડવી. તેમ કે એથી ફાયદા થાય તો એ નહીં પીવે. બાકી ખબર છે કે આનાથી કેન્સર જ થાય છે. એ વસ્તુ ખાસ નથી ખાતા એને જ બધાને કેન્સર છે. ખાય એને કાંઈ નથી. હાવ ખોટી વાત છે. મારા હાહુના હાહુ 135 વર્ષના થઈને મર્યા, કાંઈ લેશન નહોતું. હા, ખોટી વાત. એ તો ઓરિજિનલ બઝર ખાતા પહેલાના જમાનાની, અત્યારના જમાનાની થોડી. અત્યારે જેટલા કેન્સરમાં મર્યા ને બધા એને કોઈને માવાનું લેશન જ નથી. હા હા હા